નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષશ્રી. ઓર્ડર. માન્ય શ્રી સુખાજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સ્વસ્થ ભારત મિશન ગ્રામીણ યોજનાનો હેતુ શું છે અને આ યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને સમાવેશ કરવામાં આવ્યો છે? માન્ય અધ્યક્ષશ્રી, સ્વચ્છ ભારત મિશન યોજના માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશમાં 2010થી 2014 સુધી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખુલ્લામાં થતી શૌચક્રિયામાંથી મુક્તિ આપવાની સાથે સાથે ગામમાં સ્વચ્છતા અને ઘન પ્રવાહી કચરોનો નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન ગોઠવાય અને ગામ સ્વચ્છ અને સુંદર બને તે છે. સ્વચ્છ ભારત મિશન ફેઝ 1 અને 2 યોજના અંતર્ગત શૌચાલય વિહોણા કુટુંબોનો નોંધાયેલા તમામ બીપીએલોને લાભ આપવામાં આવે છે. એપીએલ કેટેગરી પૈકી નિયત કરેલી નીચે જણાવેલી વિગતોને 5 કેટેગરીવાળાને પણ લાભ આપવામાં આવે છે. 1. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કુટુંબો, કુટુંબના વડા અપંગ હોય તેવું કુટુંબ, નાના ખેડૂત અને સીમંત ખેડૂતોના કુટુંબને પણ લાભ આપવામાં આવે છે. જમીન વિહોણા ખેત મજૂર કુટુંબો અને કુટુંબના વડા સ્ત્રી હોય એવા કુટુંબને પણ લાભ આપવામાં આવે છે. માન્ય મુકેશભાઈ પટેલ. શ્રીને પૂછવા માગું છું કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની શરૂઆત ક્યારથી થઈ હતી અને તેમાં કયા કયા ફેરફાર કરવામાં આવેલા છે? માન્ય અધ્યક્ષશ્રી, સ્વચ્છ ભારત મિશનની શરૂઆત સંપૂર્ણ સ્વચ્છ અભિયાન યોજના અંતર્ગત 1999માં અમલમાં મૂકવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં સુરત, રાજકોટ અને મહેસાણા જિલ્લાને લાભ આપવામાં આવ્યો હતો અને 2003-4માં સમગ્ર ગુજરાતના સમગ્ર જિલ્લાને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2012-13માં પૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજનાનું નિર્માણ ભારત અભિયાન તરીકે નામાભિધાન કરવામાં આવ્યું. નિર્માણ ભારત અભિયાનનું તારીખ 2/10/2014થી પુનઃનામાભિધાન કરી સ્વચ્છ ભારત મિશન તરીકે અમલમાં આવી છે. માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા. હું માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું 31/12/2024ની જળ સંગ્રહનો છે ને, સિંચાઈ અને જળ સંગ્રહનો? હા, જિલ્લા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. છેલ્લા 2 વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જળ સંગ્રહ માટે કેવા પ્રકારના કેટલા કામો હાથ ધરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, કૃષિ સિંચાઈ યોજનાના મુખ્ય હેતુ આ યોજનાનો મુખ્ય હેતુ પ્રોજેક્ટ વિસ્તારમાં કુદરતી સંસાધનો જેવા કે ભૂમિ, જળ, વનસ્પતિ આવરણો વ્યવસ્થાપન કરી ઇકોલોજીકલ સંતુલન જાળવવાનો છે. આ યોજના હેઠળ જળ સંરક્ષણ, જમીન સુધારણા, આજીવિકા વિકાસ વગેરેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેનાથી ગામના લોકોનું જીવન ધોરણ સુધારો લાવી શકાય. શ્રીમતી રેવાબેન જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે 31/12/2024ની સ્થિતિએ નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2024-25માં જામનગર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કુલ કેટલા ગ્રામ પંચાયત ભવનોનું નિર્માણ કરવામાં આવ્યું અને આ નિર્માણ કાર્ય પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો? માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2024ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષ 2023-24માં કુલ 76 ગ્રામ પંચાયતોના પંચાયત ભવન બનાવવામાં આવ્યા છે. કુલ ખર્ચ 192.59 લાખનો ખર્ચ થયેલો છે, જ્યારે વર્ષ 2024-25માં કુલ 102 ગ્રામ પંચાયત ભવન બનાવવામાં આવ્યા
અને કુલ ખર્ચ 166.41 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. માન્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે 31/12/2024ની સ્થિતિએ જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને કેટલી માનવ દિવસની રોજગારી આપવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2024ની સ્થિતિએ નાણાકીય વર્ષ 23-24માં અનુસૂચિત જાતિને કુલ 70,169 માનવદિની રોજગારી આપવામાં આવી છે. અનુસૂચિત જનજાતિને 2,494 માનવદિની રોજગારી આપવામાં આવેલ છે, જ્યારે 2024-25માં અનુસૂચિત જાતિને કુલ 48,921 માનવદિની રોજગારી આપવામાં આવી છે. અનુસૂચિત જનજાતિને 2,508 જેટલી રોજગારી પૂરી પાડવામાં આવી છે. માન્ય શ્રી દિવ્યેશભાઈ એકબરી, શ્રી, આપના મારફતે મંત્રીશ્રીને પૂછવા માગું છું કે છેલ્લા 2 નાણાકીય વર્ષ એટલે 31/12/2024ની સ્થિતિએ મહિલાઓને કેટલા માનવ દિવસની રોજગારી આપવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2024ની સ્થિતિએ નાણાકીય વર્ષ 2023-24માં મહિલાઓ દ્વારા ઉત્પન્ન થયેલા કુલ 1,69,153 માનવદિની રોજગારી આપવામાં આવી છે, જ્યારે 2024-25માં 1,22,378 માનવદિની રોજગારી આપવામાં આવી છે. માન્ય શૈલેષભાઈ. મારે અધ્યક્ષશ્રી, માન્ય મંત્રી પાસે જાણવું છે કે મનરેગાની આ યોજના અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે, તો છેલ્લા 2 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત કેટલી ગ્રાન્ટ આપવામાં આવી એ માન્ય મંત્રીશ્રી જણાવે. અને અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષની અંદર જે મનરેગા યોજના હેઠળ ગ્રાન્ટો આપવામાં આવેલ છે એમાં ખાસ કરીને જિલ્લા વાઇઝ આપવામાં આવતી હોય છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જે મળવા પાત્ર છે એનો આંકડો અત્યારે હાલ મારી પાસે ઉપલબ્ધ નથી, એમને જોઈતો હશે તો ઉપલબ્ધ કરાવીશું. પછી પહોંચાડી દેજો આપ. માન્ય શ્રી ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જેમ કે ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી, નર્સિંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે 1/7/2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલીકરણ હતી. કેન્દ્ર સરકાર સમક્ષ આ શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવા માટેની કોઈ માંગણી કરવામાં આવેલ છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, ચૈતરભાઈ વસાવા સાહેબ જે પ્રશ્ન પૂછ્યો છે, રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ 2024-25થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે બંધ કરવાનું ઠરાવવામાં આવેલ છે. હકીકત છે માન્ય અધ્યક્ષશ્રી, આ યોજના જે મેનેજમેન્ટ કોટા માટે બંધ છે, માત્ર ને માત્ર ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ પણ આગળ વધે એના માટે મેરિટોરિયસ ટકાવારીના આધારે આપણે એડમિશન આપીએ છીએ, એના વિદ્યાર્થીઓ માટે આપવાનું છે. આ યોજના કેન્દ્ર પુરસ્કૃત હોય તે મુજબ તેની આપણે અમલવારી કરીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, એનાથી આગળ વધીને મારે આજે મેનેજમેન્ટ કોટા અને સરકારી કોટા માન્ય સભ્યશ્રી મને મળ્યા હતા 20 દિવસ પહેલાં. આ બધો જ ડિટેલ મેં એમને આપ્યો છે, છતાં એમનો હું અભિનંદન પાઠવું છું કે એમને આ પ્રશ્ન ગૃહમાં મૂક્યો છે એટલે તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો, ગૃહના તમામ સભ્યોને આ બાબતથી વાકેફ થાય. સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટા એટલે શું? આ મેનેજમેન્ટ કોટા પ્રોફેશનલ ટેકનિકલ કોર્સ ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ તારીખ 17/12/2019ના નોટિફિકેશનના જણાવ્યા અનુસાર પ્રોફેશનલ ટેકનિકલ કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના 50% સરકારી કોટા તરીકે નિયત કરવામાં આવે છે. 50%. ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ તારીખ 17/12/2019ના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પ્રોફેશનલ ટેકનિકલ કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો જે સેલ્ફ ફાઇનાન્સ અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર મહેકમોના 50% મેનેજમેન્ટ કોટા, જેમાં 15% NRI કોટાનો પણ સમાવેશ થયેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, બીજો આપણા જે પોસ્ટ મેટ્રિકના બીજા કોર્સો છે
પેરામેડિકલ કોર્સ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તારીખ 12/6/2018ના નોટિફિકેશન જણાવ્યા અનુસાર પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના 75% સરકારી કોટા તરીકે નિયત કરવામાં આવેલ છે. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના જે 18ના જે નિયમ પ્રમાણે જે મેડિકલ એજ્યુકેશન કોર્સ ચલાવતી પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ એક કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના 25% મેનેજમેન્ટ કોટા અને જેમાં 15% એનઆરઆઈ કોટાનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રોફેશનલ મેડિકલ કોર્સ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટનો 23/6/2016ના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પ્રોફેશનલ મેડિકલ કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોમાં 75% સરકારી કોટા નિયત કરવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ 23/6/2016ના નોટિફિકેશનમાં પ્રોફેશનલ મેડિકલ કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકો 25% મેનેજમેન્ટ કોટા જેમાં 15% એનઆરઆઈ કોટાનો સમાવેશ થયેલ છે. સ્વનિર્ભર સંસ્થાઓમાં ચાલતા પ્રોફેશનલ ટેકનિકલ અને મેડિકલ પેરામેડિકલ કોર્સમાં ફી રેગ્યુલેટરી કમિટી એફઆરસી દ્વારા સરકારી સીટ માન્ય ચૈત્રભાઈ વસાવાજી સરકારી સીટ મેનેજમેન્ટ સીટ અને એનઆરઆઈ સીટની અલગ અલગ ફી નિયત કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે પ્રવેશ સમિતિ દ્વારા આપણી તે પ્રવેશ સમિતિ છે એ પ્રવેશ સમિતિ દ્વારા પ્રોફેશનલ ટેકનિકલ મેડિકલ અને પેરામેડિકલ જે તે કોર્સમાં સરકારી સીટ અને મેનેજમેન્ટ સીટ નિયત થયેલ છે. જે બીટેક 50% સરકારી સીટ, 50% મેનેજમેન્ટ સીટ અને 15% એનઆરઆઈ સીટ. ધ ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનમાં 75% આપણી ગવર્મેન્ટ સીટો છે અને 25% મેનેજમેન્ટ સીટો છે અને એમાં 15% એનઆરઆઈ સીટો છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ 50% ગવર્મેન્ટ, 50% મેનેજમેન્ટ કોટા અને 15% એનઆરઆઈ સીટો છે. ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સ એમબીબીએસ, બીડીએસ, બીપીટી, બીએએમએસ, બીએચએમએસ અને બીએસસી નર્સિંગ એમાં 75% સરકારી કોટા છે અને 25% મેનેજમેન્ટ કોટા છે. આ રીતે આપણે જે સરકારી કોટામાં આપણે જે વિદ્યાર્થીઓ એડમિટ છે એમાં તમામને 100% આપણે ફ્રીશીપ કાર્ડના માધ્યમથી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. માન્ય અધ્યક્ષશ્રી, આ ગત ચોમાસામાં સૌરાષ્ટ્ર અને બાકીના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. એને કારણે ખેડૂતોને પૂરને કારણે નુકસાન ગયું હતું અને એ વખતે ખેડૂતોની માગણી એવી હતી કે અમને સહાય કરવામાં આવે. કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી. માનનીય કૃષિ મંત્રીશ્રી વિસ્તારોની જાતે મુલાકાત લીધી અને ઝડપથી સર્વે કરાવીને જે એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે જે મળવાપાત્ર હતા 8,500 રૂપિયા પર હેક્ટર, એમાં માનનીય નાણામંત્રીશ્રીએ ઉદારતા દાખવીને વધારાના 2,500 રૂપિયા આપ્યા અને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય જાહેર કરી અને એમાં લગભગ 1,36,000 ખેડૂતો જે જુનાગઢ અને પોરબંદર જિલ્લાના, હું માત્ર 2 જિલ્લાના આંકડા આપું છું, 1,36,000 ખેડૂતોને કુલ 200 કરોડ રૂપિયા જેટલી સહાય બહુ ટૂંકા સમયમાં આપવામાં આવી. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય કૃષિ મંત્રીશ્રીને અભિનંદન આપું છું. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય જિજ્ઞેશભાઈ નથી પણ એમણે પ્રશ્ન કર્યો હતો કે કેન્દ્ર સરકાર પાસે સહાય માગવામાં આવી હતી કે નહીં. કેન્દ્ર સરકારે પહેલેથી જ એસડીઆરએફમાં નાણાં જમા કરાવી દીધેલા હતા અને એ હજી પણ પૂરતા નાણાં છે. એટલે આપણે આપણા ભાગે જે ફંડ ભારત સરકારે આપેલું છે એસડીઆરએફમાં, એમાંથી જ આ 200 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ છે. હું માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું, માનનીય અધ્યક્ષશ્રી આપણા મારફતે, કે આ જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં કયા કયા પાકોમાં નુકસાન થયેલું હતું અને આની અંદર જુનાગઢ અને પોરબંદરમાં તાલુકાવાર કેટલી સહાય આપવામાં આવી.
માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નમાં જણાવું તો ખરીફ 2024માં ભારે વરસાદના કારણે પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર, શાકભાજી અને ઘાસચારાના પાકોમાં નુકસાન જોવા મળેલ. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, મંત્રીશ્રીને આપના દ્વારા પૂછવા માંગુ છું, જે ટ્રેક્ટરોનો કચ્છ જિલ્લામાં જે અલગ અલગ ઓજારોની જે સબસિડી આપવા માંગો છો, એ અત્યાર સુધી કેટલી અરજીઓ આપવામાં આવ્યું અને અત્યાર સુધી કેટલાને ચૂકવણું કરવામાં આવ્યું? માન્ય અધ્યક્ષશ્રી, અત્યારે ખેતી માટે ખૂબ કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર ખૂબ જ રીતે સારી રીતે અને ખેડૂતો કેમ આગળ આવે એના માટે કામ કરી રહી છે. વિભાગની માંગણીઓ ઉપર વિગતવાર આપ વાત કરી શકશો. અત્યારે ખાલી પ્રશ્ન જ પૂછવાનો હોય છે આમાં. તો માન્યશ્રી, જે ખેડૂતોને ઓજારોની જે સગવડ આપવામાં આવી છે, એ અત્યાર સુધી કેટલી અરજીઓ આપવામાં આવ્યું અને કેટલાને એનું ચૂકવણું કરવામાં આવ્યું અત્યાર સુધી, એ હું પૂછવા માંગુ છું. એમાં જે જવાબ લેખિત આપ્યો છે એના સિવાય કંઈ હોય ટ્રેક્ટર પૂરતું આપો, બાકી તો વિગત આપી દીધેલી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નમાં ઉત્તરમાં જણાવું તો કચ્છ જિલ્લામાં તાલુકાવાર ખેડૂતોને જે સાધન સહાય આપવામાં આવી છે એ અંતર્ગત કેટલી અરજીઓ મળી તો તાલુકાવાર જણાવું તો અંજારમાં 2597, ગાંધીધામમાં 68, અબડાસામાં 2241, નખત્રાણામાં 2135, ભચાઉમાં 4759, ભુજમાં 3107, ભુજ શહેરમાં 72, મુન્દ્રામાં 1337, માંડવીમાં 2419, રાપરમાં 7766, લખપતમાં 837 મળી કુલ 57,338 જેટલી અરજીઓ મળી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ મળેલ અરજીઓ પૈકી જે ચૂકવણું કરવામાં આવ્યું છે અને તાલુકાવાર સહાયની વિગત જણાવું તો અંજાર તાલુકામાં 2,90,79,095 રૂપિયા, અબડાસા તાલુકામાં 3,69,13,50, ગાંધીધામ તાલુકામાં 13,57,264 રૂપિયા, નખત્રાણા તાલુકામાં 3,75,52,550, ભચાઉમાં 6,85,40,299 રૂપિયા, ભુજ તાલુકામાં 4,22,20,643 રૂપિયા, ભુજ શહેરમાં 10,80,772 રૂપિયા, મુન્દ્રામાં 2,27,99,576 રૂપિયા, માંડવીમાં 4,08,46,388 રૂપિયા, રાપરમાં 8,46,05,896 રૂપિયા અને લખપત તાલુકામાં 1,31,44,180 રૂપિયા મળી કુલે રૂપિયા 37,81,39,703 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. માન્ય કેશુભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, જે રીતે વર્તમાન સરકાર ખેડૂતોના હિતમાં અને ખેડૂતોના લક્ષ્યમાં અનેક આફતોમાં ખેડૂતોના મદદ કરવા માટે અનેક યોજનાઓ દ્વારા મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે, એ જ રીતે કચ્છમાં છેલ્લા 2 વર્ષમાં અનેક ખેતીના સાધનો અનેક યોજનાઓ દ્વારા અરજીઓ મળેલ અને એ સાધન સહાયની છેલ્લા 2 વર્ષમાં કેટલી અરજી નામંજૂર કરવામાં આવી છે, નામંજૂર કરવાના કારણો શું છે એ આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માંગે. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતોને સાધન સહાય આપવા માટેની યોજના અંતર્ગત જે લાભાર્થીઓની અરજી નામંજૂર કરવામાં આવેલ છે એની તાલુકા વિગત જણાવું તો અંજાર તાલુકામાં 1, અબડાસામાં 9, ગાંધીધામમાં 0, નખત્રાણામાં 1, ભચાઉમાં 0, ભુજ તાલુકામાં 5, મુન્દ્રામાં 3, માંડવીમાં 13, રાપરમાં 14, લખતરમાં 2 એમ કુલ મળી 38 જેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. આ અરજીઓ નામંજૂર કરવાના કારણો જણાવું તો નિયત મોડલ ખરીદી કરેલ ના હોય, નિયત સમય મર્યાદામાં દરખાસ્ત લાભાર્થીએ રજૂ કરેલ ન હોય, ખેડૂત ખાતેદાર ન હોય, પૂર્વ મંજૂરી પહેલાં ખરીદી કરેલ હોય, અગાઉના વર્ષોમાં સહાય લીધેલી હોય, અરજી કર્યા પહેલાંની ખરીદી કરેલ હોય, જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરેલ ન હોય. આમ જુદા જુદા વિવિધ કારણોસર મેં દર્શાવેલા કારણોસર આ 38 જેટલી અરજીઓ નામંજૂર થયેલ છે. માન્ય ત્રિકમભાઈ છાંગા.
માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ખેત ઓજારોની વિવિધ યોજનાઓમાં પારદર્શકતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા છે? માન્ય અધ્યક્ષશ્રી, ખેત ઓજારની વિવિધ યોજનામાં પારદર્શક લાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે, જેની વિગતો રજૂ કરતા જણાવું તો અરજીઓની પારદર્શકતા જળવાય તે માટે ખેડૂત આય પોર્ટલ વિકસાવેલ છે. ખેડૂત આય પોર્ટલ પર મળેલી અરજીઓને ઓનલાઈન અગ્રતાક્રમ નિયત કરી પૂર્વ મંજૂરી આપવામાં આવે છે. મળેલ અરજીઓની તમામ તબક્કાની કાર્યવાહીનો SMS અરજદારના મોબાઈલ પર મોકલવામાં આવે છે. પરિણામે અરજદારશ્રીને તેની અરજી અન્વયે જાણકારી રહે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT ના ભાગરૂપે મંજૂર સહાયની રકમ સંબંધિત ખેડૂતના બેંક ખાતામાં RTGS મારફતથી જમા કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આમ વિવિધ સુધારા કરી અને લાભાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ વચેટીઓનો ગેરલાભ ન લે, એ રીતે પારદર્શી રીતે સીધાના બેંક ખાતામાં સહાયની રકમ જમા થાય એ માટે વિવિધ સુધારાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. માન્ય અરવિંદભાઈ પટેલ. ખેડૂત લોકો માટે આપણી ડબલ એન્જિનની સરકાર ગઈકાલે જ કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતના ખાતામાં જમા થઈ અને બીજું ખેડૂત લોકો માટે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી કનુભાઈ સાહેબ અને ખેડૂત પુત્ર આપણા કૃષિ મંત્રી સાહેબ ખૂબ સારું કામગીરી પણ કરી રહ્યા છે. પણ ભૂતકાળમાં જે RKVY યોજના ચાલુ હતી અને એના ખેડૂત લોકોને ખૂબ એમાં આનંદ હતો. એ યોજના બંધ કરવામાં આવેલ છે, તો એ યોજના ફરીવાર ચાલુ કરવા વિનંતી કરું છું. અધ્યક્ષશ્રી, આ RKVY યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને એના માટેની નાણાકીય વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવે છે. આ યોજનામાં છેલ્લા થોડા વર્ષોથી નાણાકીય કાપ મૂકવામાં આવેલ હોય. રાજ્ય સરકારે આ યોજનામાં ફરીથી રાજ્યમાં જરૂરિયાત મુજબના નાણાં RKVY યોજનામાં ફાળવવા માટે ભારત સરકારશ્રીને વિનંતી કરી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર આપણી માંગણી ઉપર જરૂરી કાર્યવાહી કરશે. આ યોજના અત્યારે હાલમાં ચાલુ છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.